ઘરમાં સાવરણી રાખો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાખો. ઘરનું કોઈ સભ્ય બહાર ગયા પછી તરત જ ક્યારેય ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. સાવરણી હંમેશા સંતાડીને રાખવી જોઈએ, તેથી કોઈની નજર તેના પર પડે નહીં અને તેના પર કોઈએ પગ મૂકે નહીં. સાવરણી હંમેશા સૂતી રાખવી જોઈએ. સાવરણી ઊભી રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. ક્યારેય તૂટેલી કે ક્ષતિગ્રસ્ત સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં ગરીબી વધે છે. જો સાવરણી તૂટે તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. ઘરમાં તૂટેલી સાવરણી રાખવાથી વાસ્તુદોષ થાય છે. ગુરુવારે, શુક્રવારે કે એકાદશીના દિવસે ક્યારેય જૂની સાવરણી ફેંકવી ન જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી પણ ઘરની બહાર નીકળી જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારે, મંગળવારે સાવરણીની ખરીદી ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે તમે સાવરણી ખરીદો છો તો માતા લક્ષ્મી પણ તમારા ઘરમાં આગમન કરે છે. તો માહિતીને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.